ફ્રેન્ડ્સ, જો અત્યારે અમે ગાંઠિયા રથ કરીને એક સરસ મજાની જગ્યા છે, ત્યાં જો બધા અમે મિત્રો નાસ્તો કરીએ છીએ. ગાંઠિયા છે, આ છે અમારા હાર્દિકભાઈ, બરાબર, આ છે અમારા ધ્રુવભાઈ, આ કપિલભાઈ, અને વિડીયો ઉતારે છે અમારા ભાવિકભાઈ, જે ભાવાના નામે બહુ પ્રખ્યાત છે. એમનું મોડલ છે, જોઈ લો. અમે છે ને સાળંગપુર દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ઘરેથી 11 વાગે નીકળ્યા છીએ અને સરસ મજાની ટ્રીપ ગોઠવી છે. તો આમ કે મોજ કરતાં જઈએ છીએ. ચા, ગાંઠિયા, નાસ્તો, જ્યાં એમ થાય મોજ કરવા ઉભું રહેવું ત્યાં ચા પીવા ઊભા રહી જઈએ છીએ. હિરેનભાઈ, તમને ગાંઠિયા કેવા લાગે? બહુ ખૂબ સરસ. જો કપિલભાઈ, જબરદસ્ત ગાંઠિયા. આ કઈ ચોકડી છે હિરેનભાઈ? એવા સરસ મજાના ગરમ ગાંઠિયા આપે છે ને, ત્યારે આમ ખુશ થઈ ગયો. પહેલી વાર આપણા ગરમ ગાંઠિયા અને આમ સરસ મજાના ગાંઠિયા ખાધા. તો હાર્દિકભાઈ, તમે કંઈક બે શબ્દો કહો, આમ કે કેવું છે આજે? અમે આવ્યા છીએ આજે બગોદરા ચોકડી પર. તુલસી હોટલના ગાંઠિયા બહુ મજા છે. અમે મોજ મારતા જઈએ છીએ અને એન્જોય કરતા. અમને હિરેનભાઈના ઘણા દિવસથી ઈચ્છા હતી કે સાળંગપુર જવું છે. એ પહેલી વાર આવે છે. આજે ફર્સ્ટ ટાઈમ એમ કે ઘણા શું કહેવાય ઈચ્છા હતી અને મેળ પડ્યો છે. તો આજે બધા મિત્રો અમે જોડે નીકળ્યા છીએ. અને ધ્રુવભાઈ સ્પેશિયલી હૈદરાબાદથી આવ્યા છે. તો એમને કીધું એમને પણ જોડે લેતા જઈએ, કેમ કે હમણાં ટૂંક સમયમાં 2-3 દિવસ પછી પાછા જવાના છે. તો ધ્રુવભાઈ, કેવું લાગ્યું તમને અમારી જોડે કંપની આપીને? મજા એકદમ. આગળ બોલો બે શબ્દો. માજા લીધી છે, ગાંઠિયા ખાઈને માજા પીશું. લગભગ 2:30 વાગ્યા છે રાતના. હવે અમે અહીંયાથી નીકળ્યા છીએ તુલસી હોટલથી આગળ. તો હવે અમે ક્યાંક ચા પીવા સ્ટોપ કરીશું, પછી અમે સીધા સાળંગપુર જઈશું. જો મિત્રો, આપણે ભાઈ શ્રી કપિલભાઈની ગાડી છે, બરાબર, અને અત્યારે ભાવિકભાઈને ચલાવવા માટે આપી છે. ડ્રાઇવિંગ કરીશું અમે. તો એ એમની હળવાશથી ગતિથી આ બધા અમને મિત્રોને ત્યાં પહોંચાડશે. હવે એ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા છે. જો અમારા ભાવિકભાઈ આ એવરેજ લઈને, સરસ મજાનું એવરેજ લઈને ગાડી ચલાવી રહ્યા છે. એટલે એમ કે નાઇટમાં બહુ તકલીફ ના પડે અને આ મિત્રો બધા એન્જોય કરી શકે શાંતિથી. પાછળ બહુ ઉછળકૂદ ના થાય એમને. જો કે અમારા કપિલભાઈની બોડી એવી છે ને કે થોડીક વારમાં જો આંચકો આવે તો કમર આવી જાય એવું છે. બાકી બાજુમાં જો ધ્રુવભાઈ છે, હાર્દિકભાઈ, એ આમ કે સપોર્ટિંગ છે બાજુમાં, બહુ આંચકો ના આવવા દે. બાકી ભાવિકભાઈનું નક્કી નહીં, ક્યારે પણ ચસકી જાય તો થોડીક સ્પીડ વધી શકે છે. બાકી જો આ સરસ મજાના હળવા ગીતો ચાલુ છે અત્યારે. તો ગાઈસ, આપણે હવે ગાડીમાં આવી ગયા છીએ. ગાંઠિયા અને ઠંડુ જ્યુસ જે પીવું તો આ બધા મિત્રોએ પીધું છે. અને હવે અત્યારે ટ્રાવેલિંગમાં સાળંગપુર તરફ વધી રહ્યા છીએ. તો સરસ મજાના હળવા ગીતો પણ ચાલુ છે. અને ભાવિકભાઈનું ડ્રાઇવિંગ પણ એટલું સાયલેન્ટ છે ને કે કોઈને તકલીફ આંચકો નથી આવતો. તકલીફ બિલકુલ નથી. ભાવિકભાઈ, તમારું ડ્રાઇવિંગ સારું છે. ઓહો, ડ્રાઇવિંગ વિશે બહુ બદલી કરી દીધું. આમ તો ભાવિકભાઈ આટલું શાંતિથી ચલાવતા નથી, પણ આજે એમને એવું છે કે મિત્રોને તકલીફ ના પડવી જોઈએ, એટલે આજે એમ કે આરામથી ચલાવી રહ્યા છે. શું કેવું ભાવિકભાઈ? 100% વાત મુદ્દાની છે. શાંતિથી અમે સાળંગપુર પહોંચવાનું છે ને કોઈ ઉતાવળ નથી. દાદાની દર્શન કરવાના છે, શાંતિથી નિહાળીશું અમે.
ત્યાં જઈને. ને અમારા હિરણભાઈ સાથે છે તો એનો ફર્સ્ટ ટાઈમ છે સાળંગપુર. વચ્ચે ગયા હશે તો ખ્યાલ નથી, પણ આ ફેરે અમે જોડે જઈએ છીએ ફર્સ્ટ ટાઈમ. હિરણભાઈ જો દુબઈથી આ ફેરે આવ્યા છે, લગભગ મહિનો 2 મહિના થયા અહીંયા જ છે. તો પછી દાદાની દર્શન કરવાની ઈચ્છા હતી હિરણભાઈની, તો આજે મૂડ બનાવી દીધું દાદાને. અને આ બધા મિત્રો તો ઘણા સમયથી સાળંગપુર દાદાના દર્શન માટે જતા જ છે, પણ મને એવી ઈચ્છા થઈ કે આ વખતે હું આવ્યો છું, અહીંયા રોકાયો છું, તો એકવાર મને પણ દર્શન કરવા જવું જોઈએ, કેમ કે દાદાની દયા છે આજે. શું કેવું કપિલભાઈ? ખૂબ સરસ વિચાર છે તમારો હિરેનભાઈ. દાદાના દર્શન તો કરવા જ જોઈએ, અને તમે પહેલી વાર અમારી જોડે આવ્યા છો, અમને બહુ મજા આવે છે. મને પણ ખૂબ આનંદ આવ્યો કે આપણે બધા મિત્રો જોડે આવ્યા છીએ. બાકી ભાવિકભાઈ જોડે તો પ્લાનિંગ મારું ચાલતું હતું, પણ આમ કે થોડુંક લેટ થયું, પણ સારું થયું કે બધા જોડે થઈને જઈએ છીએ અત્યારે. ભાઈ ગુડ મોર્નિંગ. આજની સવાર ખૂબ સરસ અને સારી સવાર છે. સવારે ઠંડક હતી, અત્યારે ગરમી થઈ રહી છે અને ખૂબ જ મોટી લાઈનમાં ભક્તો અહીંયા ઊભા છે. મંદિરમાં એટલી લાઈન છે, બહુ જ મોટી લાઈન છે. બસ હવે અમે કીધું કે થોડાક આગા પાછા થઈ જઈએ અમે. તો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરી દાદાના, અને હવે આ ગાર્ડનમાં બેઠા છીએ, અને હવે થોડોક નાસ્તો પેટ પૂજા કરવા માટે અમે પ્રસ્થાન કરીશું. અને આ જો દાદાની મૂર્તિ છે, કેટલી સરસ મજાની ભવ્ય મૂર્તિ છે. જો બધા દર્શન કરી લો. જય શ્રી રામ. જય શ્રી રામ. હવે અમને નાસ્તો કરવો પડશે, ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો.